મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને સદગુરુ જગ્ગી વાસુદેવને સવાલ પૂછ્યો છે કે તમે તો તમારી દીકરીના લગ્ન કરાવી લીધા અને એને ઠરીઠામ કરી દીધી, તો પછી બીજા લોકોની દીકરીઓને સંન્યાસ લેવા માટે તમે કેમ પ્રોત્સાહિત કરો છો? નમસ્કાર દર્શક મિત્રો, મદ્રાસ હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને સદગુરુ જગ્ગી વાસુદેવને સવાલ પૂછ્યો છે કે તમે તો તમારી દીકરીના લગ્ન કરાવી લીધા અને એને ઠરીઠામ કરી દીધી, તો પછી બીજા લોકોની દીકરીઓને સંન્યાસ લેવા માટે તમે કેમ પ્રોત્સાહિત કરો છો? એક રિટાયર્ડ પ્રોફેસરે મદ્રાસ હાઈકોર્ટની અંદર અરજી કરી છે અને એ સુનાવણી કરતી વખતે જસ્ટિસ SM સુબ્રમણ્યમ અને જસ્ટિસ શિવ ગમનની બેન્ચે આ સવાલ પૂછ્યો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, તમિલનાડુ કૃષિ યુનિવર્સિટીના એક પ્રોફેસર કે જેમણે એવો આરોપ લગાવ્યો છે અને મદ્રાસ હાઈકોર્ટની અંદર અરજી કરી છે કે એમની બે ભણેલી ગણેલી દીકરીઓ ઈશા યોગ સેન્ટરમાં કાયમી રહેવા માટે બ્રેઇન વોશ કરવામાં આવે છે અને પ્રોફેસરે આ બંને દીકરીઓને કોર્ટમાં હાજર કરવા માટે વિનંતી કરી હતી અને બંને દીકરીઓ કોર્ટમાં હાજર પણ થઈ. પણ એમણે કોર્ટમાં આવીને એમ કીધું કે અમને કોઈ ફોર્સ કરવામાં નથી આવતો, અમે અમારી મરજીથી જ આ કોઈમ્બતુરના યોગા સેન્ટરની અંદર રહી રહ્યા છે. બીજી તરફ ઈશા ફાઉન્ડેશનના વકીલે એવી દલીલ કરી કે જ્યારે બે સ્વતંત્ર પુખ્ત વયના લોકો જીવનમાં પોતાનો રસ્તો પસંદ કરવા માટે સ્વતંત્ર હોય છે ત્યારે કોર્ટની આ ચિંતા મારી સમજમાં નથી આવતી. મતલબમાં વકીલનું કહેવું એમ હતું કે આ ઇન્ડિવિજ્યુઅલ ડિસિઝન લઈ શકે એવી વ્યક્તિઓ છે, તો આમાં કોર્ટે શું કામ પડવું જોઈએ? તો એની સામે જસ્ટિસ સુબ્રમણ્યમે જવાબ આપ્યો કે તમને આ વાત નહીં સમજાય, કારણ કે તમે એક વિશેષ પક્ષ માટે કોર્ટમાં હાજર રહ્યા છો, પરંતુ કોર્ટનું કામ એ છે કે કોર્ટ કોઈના પક્ષમાં કે કોઈના વિરોધમાં ક્યારેય હોતું નથી. કોર્ટનું કામ એટલું જ છે કે જે અરજદાર છે એને ન્યાય મળવો જોઈએ અને કોર્ટ એ કામ કરે છે અને અમે એ જ કામ કરી રહ્યા છે. એટલે સદગુરુ જગ્ગી વાસુદેવને સવાલ તો પૂછવો જ પડે કે ભાઈ તમે તમારી દીકરીને તો લગ્ન કરાવી દીધા અને એનું જે જીવન છે એ તમે ઠરીઠામ કરી દીધું, તો હવે બીજા લોકોની દીકરીઓને તમે કેમ સંન્યાસ લેવા માટે આટલું બધું પ્રોત્સાહન આપો છો? સાથે સાથે પિતાએ અરજીની અંદર એવો આરોપ બી લગાવ્યો છે કે એમની દીકરીઓને ખાવાનું અને દવા આપવામાં આવે છે, જેને કારણે મારી દીકરીઓની જે વિચારની ક્ષમતા છે એ એમણે ગુમાવી દીધી છે. એમણે હાઈકોર્ટને માહિતી આપી કે એમની જે મોટી દીકરી છે એ બ્રિટનની યુનિવર્સિટીમાંથી MTech થયેલી છે અને 2008માં છૂટાછેડા થયા પછી એ કોઈમ્બતુર યોગા સેન્ટરમાં જોડાઈ અને એણે યોગા કરવાનું શરૂ કર્યું અને એ પછી મારી નાની દીકરી અને મારી નાની દીકરી પણ આ મારી મોટી દીકરીની સાથે કોઈમ્બતુર યોગા સેન્ટરની અંદર જોડાઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.